તો નમસ્કાર મિત્રો, હવે આપણે જે પ્રોપર્ટીની વિઝિટ કરીએ છીએ એ બે પ્રોપર્ટી છે. આ બ્લોક છે 115 વારનો અને આ બ્લોક છે 118 વારનો. તો આ બે બ્લોક છે 3 બેડ ઓલ કિચન. અને આ બે બ્લોકને આપણે અંદર વિઝિટ કરવા જઈએ ત્યાર પહેલાની બધી સુવિધા બતાવું તો આમાં ડબલ એન્ટ્રી આપેલી છે, કાર પાર્કિંગની અને આપણે રેગ્યુલર યુઝ કરવાની. અને આ બ્લોક છે એ તમે કાર પાર્કિંગ કર્યું હોય તો જો 12 જેટલી તમને જગ્યા મળે છે, જે 50 થી 55 વાર, તો એનો તમે ખુલ્લો ઉપયોગ કરી શકો. તો હવે આ બ્લોકની આપણે વિઝિટ કરીએ તો ચાલો તમને બતાવો એનું પાર્કિંગ. તો મિત્રો, આ છે 115 વારના બ્લોકનું પાર્કિંગ, જેમાં તમારે 4 ટુ વ્હીલ અને 1 4 વ્હીલ રહી જાય એવડું આ પાર્કિંગ છે વિશાળ. અહીંયા આપણે છે ને ચોકડીનો પોઈન્ટ આપેલ છે. અહીંયા 7 થી 8 હજાર લીટરનો ટાંકો છે પાણીનો, બરોબર, જે વરસાદી પાણીને આપણે પીવા માટે યુઝ કરી શકીએ. પછી હવે આ ચાલુ કામકાજ છે તો તમને બતાવું. આપણે જઈએ એમના હોલ જોવા માટે. તો આ છે મેઇન ડોર. હવે મેઇન ડોરની અંદર અત્યારે આપણે દરવાજાનું કામ ફિટિંગનું ચાલુ છે. બ્લોક રેડી પોઝિશનમાં 1-1.5 મહિનામાં થઈ જવા માટે તૈયાર થશે. તો આ છે એમની વિન્ડો અને આ એનો ફૂલ સાઇઝ હોલ છે, તો તમે જોઈ લ્યો. પછી અહીંયા તમારે સોફા સેટ કરવો હોય તો આમાં સી ચેનલનો સોફા સેટ થઈ શકે. અહીંયા તમારું ટીવી યુનિટ આવી શકે. અને ત્યારબાદ અહીંયા તમારે વિશાળ ડાઇનિંગ સ્પેસ મળે છે, જે તમે તમારા ફેમિલી મેમ્બર સાથે બેસીને જમી શકો. અને અહીંયા ફ્રીજનો પણ પોઈન્ટ આપેલ છે. પછી આ છે એનું મોટું બધું કિચનનું પ્લેટફોર્મ. અહીંયા એની સિંક આપેલી છે અને છેલ્લે સુધી લાદી આપેલી છે કે કોઈ પણ આપણે માનો કે તેલવાળી વસ્તુ છે તો સાફ સફાઈ કરવામાં ઈઝી રહે. પછી અહીંયા તમે કબાટ કરી શકો. એમાં સર્વિસ પ્લેટફોર્મ સાથે તમે તમારી રીતે બધી ચીજ વસ્તુ રહી જાય એવો કબાટ થઈ શકે. પછી આ પાછળની એની બાલ્કની છે. તો આ પાછળની બાલ્કનીમાં એક વોશિંગ મશીનનો પોઈન્ટ આપ્યો છે અને એક ચોકડીનો પોઈન્ટ આપ્યો છે. અને આ જોયા બાદ હવે આપણે જઈએ એમના બેડરૂમ તરફ. તો આ છે નીચેનું બેડરૂમ. તો હવે બેડરૂમ તરફ જઈએ એની પહેલા હું તમને બતાવું કે અહીંયા આપણે ગેંડીનો પોઈન્ટ પણ આપ્યો છે. તો અહીંયા તમારે એક મિરર રહી શકે, અહીં ગેંડી રહી શકે. અને નીચે તમારે એક મોટો બધો સ્ટોર થઈ શકે એવડી જગ્યા આપેલ છે. અને અહીંયા ઘરઘંટીનો પોઈન્ટ કરવો હોય તો થઈ શકે. અને આ છે એનું એટેચ નહીં પણ જનરલ ટોયલેટ બાથરૂમ છે, જે તમે કોઈ પણ ગેસ્ટ આવે તો ઉપયોગ કરી શકે. અને આ જોયું. હવે આપણે જોઈએ એમનો બેડરૂમ. તો આ છે એનો બેડરૂમ. આપ જોઈ શકો છો આ નીચેનો બેડરૂમ છે. નીચેના બેડરૂમમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલ છે અને એમાં પણ સારી કંપનીના શાવર આપેલ છે, નળ આપેલ છે. અને આ જોયા બાદ હવે આપણે જોઈએ એના ઉપરના બે માસ્ટર બેડરૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર. તો હવે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ એની પહેલા આ કામ ચાલુ છે તો અહીંયા સ્ટીલની એસએસની રેલિંગ આવશે ઉપર સુધી. તો હવે આ રેલિંગનું કામ ચાલુ છે તો તમને અત્યારે ભેગા ભેગ બતાવી દઉં. તો ચાલો આપણે જોઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર. આવો તમને બતાવું માસ્ટર બેડ. તો મિત્રો, હવે આપણે આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર. તો ફર્સ્ટ ફ્લોરમાં જે બે માસ્ટર બેડ ને સેકન્ડ બેડમાં જઈએ એની પહેલા જોઈએ કે આ કેવડી મોટી પેસેજ છે. તો અહીંયા તમારે એક્સ્ટ્રા સ્ટોર કરવો હોય ને એની જગ્યા વિશાળ આપેલ છે. ઉપર સુધી કબાટ થઈ શકે, બરોબર. અને અહીંયા તમારે પૂર્વ દિશામાં મંદિર પણ થઈ શકે અને મંદિર બાદ અહીંયા તમારે કબાટ પણ થઈ શકે. તો આ બંને જગ્યા એટલી ઉપયોગમાં આવે કે મંદિર વિથ કબાટ થઈ શકે. અને હવે આપણે જોઈએ એનો માસ્ટર બેડ. તો આ છે એનો વિશાળ માસ્ટર બેડ. આપ જોઈ શકો છો આ વિશાળ માસ્ટર બેડ જોયો. હવે જોઈએ એનું વિશાળ બાથરૂમ. તો આ છે એનું ફૂલ સાઇઝ બાથરૂમ. તો આમાં સારી કંપનીના આપણે શાવર આપીએ છીએ અને સિંગલ લીવર આપણે જે નળ આપીએ છીએ અને ઇંગ્લિશ ટોયલેટ આપણે આપેલ છે. અહીંયા વિન્ડો પણ આપેલ છે, બરોબર. હવે અત્યારે કામ ચાલુ છે કે ડસ્ટથી ખરાબ ન થાય એટલે ટૂંક સમયમાં આપણે એ બધું ફિટિંગ કરવાના છીએ. અને આ જોઈએ એની બાલ્કની. તો આ છે એની બાલ્કની. અહીંયા તમે બેસી અને આનંદથી ગિરનારના દર્શન કરી શકો છો. અહીંયા ઝૂલાનો પોઈન્ટ પણ આપેલ છે તો તમે એ પોઈન્ટથી તમે ઝૂલો પણ રાખી શકો છો. અને આ એની મેઇન વિન્ડો આપી છે. હવે જઈએ આપણે સેકન્ડ બેડરૂમ તરફ. તો ચાલો તમને બતાવું સેકન્ડ બેડરૂમ. તો આ છે એનો સેકન્ડ બેડરૂમ. એ પણ માસ્ટર બેડ જેવડો જ મોટો આપેલો છે.
અને ત્યારબાદ અહીંયા એક આપણે વિન્ડો આપેલી છે અને વિન્ડો જોયા બાદ આ છે એનું મોટું બાથરૂમ જેનું તદ્દન ફિટિંગ હજી ચાલુ જ છે. અહીંયા ઇંગ્લિશ ટોયલેટ આપેલ છે. ત્યારબાદ અહીંયા ગેલરીનો પોઈન્ટ આપેલ છે અને સિંગલ લેવલ શાવર ને બધું આપેલ છે. અહીંયા વિન્ડો આપેલ છે અને માર્બલ સીલ આપેલ છે બાથરૂમના દરવાજામાં પણ અને જનરલમાં બધા. હવે આ જોયું તો હવે આપણે વિઝિટ કરીએ એની ટેરેસની. તો ચાલો હું તમને ટેરેસ બતાવું. તો હવે મિત્રો આપણે આવી ગયા છે ટેરેસ ઉપર. તો આપણે ટેરેસ જોવો છો તો ટેરેસમાં પણ ચાઇના મોઝેક આપેલ છે જે ભવિષ્યમાં ક્યારેય કોઈ દી ભેજનું પ્રમાણ ન આવે. અને આ જોયું. હવે આ સાઈડમાં નેક્સ્ટ પાછી આખી એની ટેરેસનો ભાગ છે એ જોઈએ. તો આ ટેરેસ છે, આપ જોઈએ આ ટેરેસ છે. હવે આમાં આપણે છે ને 1000 લીટરની વોટર ટેન્ક આપેલી છે પાણી માટેની. સારી કંપનીનું પીવીસી આપણે વાપરેલું છે, સારી કંપનીનું વાયરિંગ વાપરેલ છે. તો મિત્રો હવે આપણે આ ટેરેસ જોઈ, આ બે બ્લોક જોયા. તો આ બે બ્લોક છે એમાં એક બ્લોક છે 115 વારનો અને એક બ્લોક છે 118 વારનો. તો આ બંને પ્રોપર્ટી 3 બેડ હોલ કિચનમાં છે. હવે આ પ્રોપર્ટી જો તમે પરચેસ કરવા માંગતા હો તો મારી ચેનલ છે ગજાનન રિયલ એસ્ટેટ, એમાં મેં નંબર આપેલા છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફોલો કરો. અને ફરી પાછા આપણે નેક્સ્ટ પ્રોપર્ટી સાથે પાછા મળશું. તો ત્યાં સુધી ધન્યવાદ.